નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત આવનારી પરીક્ષા દ્વિતીય સામયિક પરીક્ષા ટૂંક સમયની અંદર જે 28 કે સમથિંગ 29 પ્રશ્નપત્ર 3 સાથે ફરી એક વખત તમારી સામે હાજર છું. તો આપણે શરૂ કરીએ પ્રશ્નપત્ર 3. બે પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ પ્રશ્નપત્ર આપણે 3માં જોઈએ. તો ખ્યાલ જ છે મિત્રો તમને કે 50 ગુણનું પેપર આવશે, 2 કલાકનો સમય આવશે, ABCD 4 સેક્શનમાં વિભાજિત આવશે. પહેલો સેક્શન છે એ 10 ગુણનો આવશે, જેની અંદર ખરા ખોટા છે, વિકલ્પ છે, ખાલી જગ્યા છે અને એક વાક્યના ટૂંકા સવાલ જવાબ છે. બરોબર, તો જોઈએ. સૌપ્રથમ પહેલા ખરું ખોટા આપેલા છે. પહેલું ખરું ખોટું એવું છે, 1/7 બરાબર 0.142857 ઉપર 12 એટલે કે રિપીટ થયા રાખે છે. 1નો ભાગાકાર 7 સાથે કરીએ તો 2/7 બરાબર 0.285714 આવું મળે. આવું આપણે પૂછ્યું છે. ખ્યાલ આવ્યો? તો એકદમ શોર્ટ આની એક ટ્રીક છે મિત્રો. 2/7 છે એને હું આવી રીતે લખી શકું, 1/7 ગુણ્યા 2 આમ લખી શકાય. પાછો અંશનો અંશ સાથે ગુણાકાર કરો એટલે પાછું હતું એને આવી જવાનું 2/7. હવે 1/7 ની કિંમત આપણે જાણીએ છીએ. બરોબર, આપણને આપેલી છે 0.142857 ઉપર 12 ગુણ્યા 2. હવે આપણે આ ગુણાકાર કરવા જશું. બરોબર, નથી કરવાનો મિત્રો, ગુણાકાર કરવાનો નથી. તો શું કરવાનું? છેલ્લા 2 અંકનો ગુણાકાર કરો તો કે 7 દૂને 14. 14 નો શું આવે છે? ચોગડો. તો 4 મૂકી દો છેલ્લે, એ તો રહેવાનો જ છે. હવે આપણી કિંમતમાં જોવો જોઈએ 4 ક્યાં દેખાય? તો કે અહીંયા દેખાણો 4 ની આગળ શું છે? તો કે 1 પોઈન્ટ પછી નહીં જવાનો, પાછળ વહી જવાનું. પછી કોણ છે? તો કે 7, પછી કોણ છે? 5, પછી કોણ છે? 8, પછી કોણ છે? 2, 4 તો આવી ગયા છે. 0.0 માથે લીટી એટલે કે 285714 એનો જવાબ આવે છે અને એ જવાબ એકદમ રાઈટ આપેલો છે એટલે કે વિધાન કેવું છે? સાચું. નેક્સ્ટ ખરું ખોટું જોઈએ. એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 છે. એટલે સમબાજુ એટલે ત્રણેય બાજુ કેટલાની મિત્રો? 10 10ની. બરોબર. અર્ધ પરિમિતિ 30. તો પહેલા તો આપણે આનો સરવાળો કરીએ, પરિમિતિ ગોતીએ તો કે 30 થાય. એને અડધી કરીએ તો કે 15 થાય. તો આપનું 30 આપ્યું છે એટલે વિધાન કેવું પડશે? આ રોંગ વિધાન છે, એ ખોટું છે. ત્યાર પછી વિકલ્પ જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. 40 અંશના માપના ખૂણાના કોટિકોણનું. કોટિકોણની અંદર શું હોય છે? બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ. બરાબર, કોટિકોણ. પૂરક કોણ હોય તો 180, કોટિકોણ હોય તો 90. તો જોઈએ કોટિકોણ કીધું છે કોનો? તો કે 40 નો. તો 90 માંથી 40 કાઢી નાખો. શું આવ્યું? તો કે 50. બહુ સરળ પ્રશ્ન છે. તો આપણો ડી ઓપ્શન છે આપણો રાઈટ છે. ABCમાં AB બરાબર AC, AB ની સામેનો ખૂણો C, AC ની સામેનો ખૂણો B, B અને C હરખા. તો B કેટલો છે? 75. શું માંગ્યું? C. તો B બરાબર C, તો C પણ કેટલો આવશે? 75. બહુ સરળ સવાલ છે. જો બહુપદીની ઘાત 3 હોય તો શું કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. શું કહેવાય મિત્રો? ત્રિઘાત બહુપદી કહેવાશે. એ પણ એકદમ સરળ પ્રશ્ન છે. સોરી, ત્રિઘાત બહુપદી કહેવાશે. દ્વિઘાત ઉપર ટીક કર્યું અને આપણે બોલ્યા ત્રિઘાત. બરોબર. ખૂ એકરૂપતાની શરત નથી મિત્રો. આગળના વિડીયોમાં ચર્ચા કરી લીધી આપણે. બરોબર, શા માટે નથી? બરોબર, ન ખ્યાલ હોય તો ફરીથી એક વખત વિડીયો પ્લે કરી લેવો મિત્રો. ચતુષ્કોણ ABCDમાં A બરાબર B બરાબર C બરાબર D હોય તો ABCD ખાલી જગ્યા ચતુષ્કોણ છે. હવે પ્રકાર 3 4 ખૂણા સરખા હોય ને મિત્રો, એવો બે ચતુષ્કોણ છે આપણી પાસે. ચોરસના 4 ખૂણા કાટખૂણા થઈ જાય છે અને લંબચોરસના 4 ખૂણા કાટખૂણા થઈ જશે. બેમાંથી કોઈ એક ઓપ્શનમાં આપ્યું એ આપણો જવાબ થશે. જોઈએ શું આપણને આપેલું છે. સમબાજુ પોસિબલ નથી મિત્રો, કારણ કે આની બધી બાજુ હરખી છે. બરોબર. લંબચોરસ રાઈટ આવી ગયો લંબચોરસ. પછી આગળ જવાનું જરૂર જ નથી, કારણ કે સમલંબ આપ્યો છે તો શક્ય જ નથી. ક્લિયર? ત્યાર પછીનો સવાલ એવો છે કે નીચેના પ્રશ્નોના વાક્ય કે શબ્દોમાં જવાબ આપો. ફરીથી એક વખત તમારી સામે રજૂ થાય છે. દશાંશ સ્વરૂપ લખો અને કેવા પ્રકારની અભિવ્યક્તિ છે એ લખો. બહુ સરળ છે મિત્રો. જો 4.1/8 આપ્યું છે તો સૌપ્રથમ મિશ્રમાંથી એને અશુદ્ધમાં લઈ જાઓ. 8 ચોક 32 ને 33/8. હવે આનો ભાગાકાર કરીએ. 33/8 કરવાના છે મિત્રો. 8 ચોક 32, 3 માંથી 2 જાય એટલે 1, ભાગ નથી હાલતો 0. 8 એકુ 8, 2 0, 8 2 16, 4 0, 8 પંચા 40. એટલે શેષ શું થઈ ગઈ? જો મિત્રો, શેષ 0. આનો મતલબ એવો થાય
કે આની જે દશાંશ સ્વરૂપ આવ્યું છે એ 4.125 એનું દશાંશ સ્વરૂપ કહેવાશે અને અભિવ્યક્તિ કેવી કહેવાશે મિત્રો? શાંત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર? કારણ કે શેષ શું થાય મિત્રો? 0 થઈ છે. મિત્રો તમારી સામે એક વાત હું કહેવા માંગુ છું કે આપણે જે પેપર સોલ્વ કરી રહ્યા છીએ તો એનું સંપૂર્ણ જે સોલ્યુશન છે એ તમારે PDF સ્વરૂપે જોતું હોય તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો. ડાઉનલોડ કર્યા પછી આ રીતનું ઓપન થશે. એની અંદર તમારે ફોન નંબર નાખવાનો છે એટલે માત્ર તમને ખાલી સેન્ડ OTP નો રજિસ્ટ્રેશન. બરોબર? એક OTP આવશે, OTP એન્ટર કરશો એટલે આ રીતનું તમારી સામે એક પેજ ખુલશે વેદ ડિજિટલ એજ્યુકેશનનું, જેની અંદર પેડ કોર્સ છે 3 થી 12ના અલગ અલગ વિષય પ્રમાણેના ચેપ્ટર પ્રમાણેના વિડીયો આપેલા છે. એક્ઝામ પેપર છે. એક્ઝામ પેપર ક્યાં ક્યાં? તો કે ભાઈ એકમ કસોટી જે લેવાની હોય અલગ અલગ સ્કૂલની, બરોબર? તો એ બધાના એકમ કસોટીના પ્રશ્નપત્ર છે. પેડ કોર્સની અંદર આપણે જઈએ તો એની અંદરથી આપણને શું મળશે? તો કે આવનારી ધોરણ 9 થી 12ની જે દ્વિતીય સામયિક પરીક્ષા છે તેના વિડીયો, એના સોલ્યુશન, એને PDF ફાઇલ સોલ્યુશન, બરોબર, તમને જોવા મળશે. હું જો સમજો કે હું 3 થી 12ના વિડીયોની અંદર ક્લિક કરું છું તો મને આ રીતનું એક ફાઇલ પેજ જોવા મળશે. એની અંદર ધોરણ 3, 4, 5 એ રીતના 12 સુધી છે. કોઈ એક ધોરણ ઉપર આપણે ક્લિક કરીએ એટલે નેક્સ્ટ પેજ આવું આવશે. કયો વિષય? સમજો કે મેથ્સ. કયું ચેપ્ટર? તો કે 2. તો એને લગતા તમામ વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો અત્યારે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. પેપરની અંદર આપણે આગળ જઈએ બાળકો. ત્યાર પછી એવો કંઈક સવાલ આવે છે મિત્રો કે જો x = 2 y = 5 તો સમીકરણ 5x + 2y = k હોય તો એક ઉકેલ છે એનો, તો k ની કિંમત મેળવો. બહુ સરળ, એકદમ ઈઝી. x ની જગ્યાએ 2 મૂકો, 5 × 2 પ્લસ y ની જગ્યાએ 5 મૂકો, 2 × 5 બરાબર શું છે? તો કે k. 5 દુ 10, અહીંયા 5 દુ શું થશે? 10 બરાબર k. 10 ને 10 કેટલા થશે મિત્રો? તો કે 20. તો કે એની કિંમત શું આપણને મળે છે મિત્રો? 20 મળે છે. બહુ મસ્ત સરળ, એકદમ ઈઝી ક્વેશ્ચન કહી શકાય. ત્યાર પછીનો એક વાક્યનો સવાલ એવો આવ્યો છે કે જો હમણાં શબ્દ એવો પાછો ફરીથી આવેલો છે, કોટિકોણ. કોટિકોણમાં શું થાય? 2 ખૂણાનો સરવાળો 90. બસ એ જ સવાલ છે, એનો જ ઉપયોગ કરવાનો. જો a અને b બરાબર કોટિકોણ છે, a = b + 20 હોય તો a અને b શોધો. બરોબર? તો જો આપણે જાણીએ છીએ શું? તો કે ખૂણો a + ખૂણો b = 90. કારણ? તો કે કોટિકોણ. એની કિંમત શું આપી છે? આપણે આપેલી છે ખૂણો b + 20 આપ્યા છે, પ્લસ ખૂણો b = 90. જો ખૂણો b + ખૂણો b એટલે શું થાય? તો કે સાહેબ 2 વખત ખૂણો 2, 2 વખત ખૂણો b અને 20 સામે જ હશે એટલે 90 - 20 થશે પ્લસમાંથી. 90 માંથી 20 કાઢી નાખો, કેટલા મળશે આપણને? 70 અંશ મળશે. 2 ને ભાગાકારમાં લઈ લ્યો, b બરાબર શું આવશે? 70 / 2 એટલે b કેટલો મળશે તમને? 35 અંશ એટલે b આવશે 35. હવે b ને તમે અહીંયા મૂકી દો, 35 આવ્યો એ પ્લસ 20 કરો એટલે 3 ને 2 5 એટલે a આવશે 55. બરોબર? તો a 55 અને b 35. બહુ મસ્ત સવાલ છે. આવો જ સવાલ કોટિકોણ કાઢી અને શું મૂકી શકાય મિત્રો? રૈખિક જોડ મૂકી શકાય. બરોબર? ધ્યાન રાખજો. તો આ 90 ના શું કરી દેવાના? 180 કરી દેવાના. રૈખિક જોડે કાઢી નાખે અને 9 મૂકી દઈએ, પૂરક કોણ, તોય શું આવે? 90 ના 180 કરવાના સરવાળામાં. યાદ રાખજો મિત્રો ખાસ. હવે સેક્શન બી, જે દરેક દાખલો આપણને 2 ગુણની અંદર આપવામાં આવશે. 16 ગુણનો આખો સેક્શન રહેશે. 8 દાખલા આપણે ગણવાના છે, કમ્પલસરી 8 આવશે. અથવા સહિત છે એટલે ટૂંકમાં દાખલાની અથવામાં અથવા છે, આપણે કોઈ ઓપ્શનમાં નહીં કાઢી શકીએ. બરોબર? કા પહેલો ગણો કા એનો અથવાનો ગણો. જો કિંમત શોધો 64ની 1/2 ઘાત. જો વર્ગમૂળની કિંમત છે ને 1/2 થાય મિત્રો, તમને યાદ કરાવી દઉં. બરોબર? વર્ગમૂળની વેલ્યુ શું થાય? 1/2. તો આનો મતલબ શું થયો? તો કે વર્ગમૂળની અંદર 64 તો શું આવે? 8. બરોબર? ક્લિયર? આ સિવાય કઈ બીજું? તો કે હા, 64 ના એવા ભાગ પાડી હવે અવયવ ગોતે કે એની કોઈ ઘાત આપી શકાય તો શું આપે? 8ની 2 ઘાત એટલે શું થાય? 64. અને 64 ની કેટલી હતી? 1/2. તો એને આની સાથે ગુણો, 2 2 ઉડી ગયા, 8ની 1 ઘાત, 8ની 1 ઘાત એટલે શું થાય મિત્રો? 8. ક્લિયર? અથવામાં શું આપેલું છે? p/q સ્વરૂપ આપેલું છે. જો p પૂર્ણાંક, q શૂન્યંતર પૂર્ણાંક, p/q સ્વરૂપમાં આ સંખ્યા દર્શાવો. કઈ? તો કે 0.6. 6 ઉપર લીટી મતલબ 0.6666 એવું થતું રહેશે. બરાબર? એ રિપીટ થાય છે 12. ધારી અને 10 વડે ગુણવાના છે, કારણ કે એક અંક રિપીટ થાય છે. પછી સોલ્યુશન જોવાનું છે તમારે. બરોબર? એટલે તમને એકદમ સરળ વસ્તુ છે, જવાબ મળી જશે. નેક્સ્ટ જોઈએ, વિસ્તરણ આવે છે. 3a² + 4b + 5c નો હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરો. બહુ મસ્ત, એકદમ ઈઝી. a² + b² + c². આવો એક નિત્યસમ છે આપણી પાસે, a + b + c.
આનો આખો સ્ક્વેર આવ્યો હોય તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 2ab પ્લસ 2bc પ્લસ 2ac. બરાબર, બસ આની જગ્યાએ આપણે કિંમત મૂકી દેવાની છે. a એટલે આપણો 3a છે, b તો આપણી પાસે 4b છે અને c તો આપણી પાસે 5c છે. આની જગ્યાએ કિંમત મૂકતા જઈએ, વર્ગ કરીને ગુણાકાર કરીએ, અહીંયા સાદુરૂપ આપી દઈએ એટલે આપણે જવાબ સરળતાથી મળી જશે. સીધો ગુણાકાર કરવાનો નથી. 105 પ્લસ 100 ગુણ્યા 106 તો આને આપણે 100ની નજીક જઈએ એટલે 100 પ્લસ શું થશે 5 અને 100 પ્લસ શું થશે 6. તો મિત્રો આવો સેમ દાખલો આપણે પ્રશ્નપત્ર 2 ની અંદર જોઈએ તો રકમ અલગ હતી 95 ગુણ્યા 96. બરાબર, અહીંયા 105 ગુણ્યા 106. તો ત્યાં જે નિત્યસમ હતો એ જ નિત્યસમ અહીંયા લાગુ પડે છે. કયો તો કે x પ્લસ a અને x પ્લસ b આ નિત્યસમ. તો આના બરાબર શું આવે તો કે x પ્લસ a x પ્લસ b. તો આના બરાબર આવું થાય x સ્ક્વેર અલગ પદ છે એનો સરવાળો ગુણ્યા x જેનો સરવાળો એનો ગુણાકાર. એવા પદ આપણે અહીંથી બનાવ્યા. આને આપણે લખું 100 પ્લસ 5, આને લખું 100 પ્લસ 6. પ્રથમ સમાન, સમાન, બીજું અલગ, બીજું અલગ. બરાબર. નેક્સ્ટ જોઈએ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો. હમણાં જ આપણે આગળના સવાલમાં જોયું, એટલે કે અહીંયા જ છે જુઓ, સેમ ટુ સેમ પરિસ્થિતિ. એબીસીના XYZ છે, એક જ નિત્યસમ છે બંનેમાં. બરાબર, આ દાખલો આવડે એટલે આ દાખલો આવડે, ઓટોમેટિક 2 માર્ક્સ અહીંથી મળે તો 2 માર્ક્સ અહીંથી મળી જ જવાના છે. ફાઇનલ છે, બે સેમ જ છે, ખાલી રકમ ફેર છે, ઉપયોગ એક સરખો જ થવાનો છે. ત્યાર પછી અમુક બિંદુઓ આપેલા છે, કયા ચરણમાં છે તો પેલા ચરણ આપણે જોવા પડશે ને કે ભાઈ પહેલું ચરણ છે એ પ્લસ પ્લસ આવે, બીજું ચરણ પછી ત્રીજું ચરણ છે એ માઇનસ માઇનસ આવે, બીજું ચરણ છે એ માઇનસ પ્લસ આવે અને ચોથું ચરણ છે એ પ્લસ માઇનસ આવશે. જોઈએ આપણે શું થાય છે હવે. માઇનસ પ્લસ ચરણ નંબર 2, પ્લસ માઇનસ ચરણ નંબર 4, પ્લસ પ્લસ ચરણ નંબર 1, બંને માઇનસ ચરણ નંબર 3. બરાબર, એકદમ સરળ ક્વેશ્ચન કહી શકાય આને. ત્યાર પછીનો 5મો સવાલ જોઈએ આપણે. સેક્શન બી ની અંદર આપણે ચર્ચા કરીએ એની ટૂંકમાં. ABCમાં AB બરાબર AC, AB ની સામેનો ખૂણો C, AC ની સામેનો ખૂણો B, એટલે કે B અને C સરખા. A બરાબર 2x, B બરાબર x પ્લસ 10. તો બીજું કોણ x પ્લસ 10 કહેવાય તો કે ખૂણો C બરાબર x પ્લસ 10. ત્રણેયનો સરવાળો કરો, સામે 180 રહેવા દો, સાદું રૂપ આપો, x ની કિંમત મળશે. x ની કિંમત છે એ તમારે એમાં બીમાં અને સીમાં મૂકી દો એટલે ત્રણેય ખૂણાના તમને માપ મળશે. PQRમાં PQ ની સામે R, PR ની સામે Q. એટલે R અને Q સરખા છે તો કે Q આપ્યો 48 તો R પણ કેટલો 48. P ગોતવાનો છે તો 48 ને 48 96, 180 ત્રણેયનો સરવાળો થાય છે. 180 માંથી 96 કાઢી નાખો એટલે 4, 4 અને 100 અને 80 બીજા એટલે 84. એટલે 84 અંશ આવશે ખૂણો P. બરાબર. નેક્સ્ટ સવાલ જોઈએ. ચતુષ્કોણ વાળો છે, બધા જ ખૂણાના માપ શોધવાના છે. એ બહુ મસ્ત અને સરળ અને 2 માર્ક્સ લેવાય એવો છે. બરાબર, જો 3x 5x 9x 13x બધાનો કરો સરવાળો. સરવાળો કર્યા પછી સામે શું લખો 360, કારણ કે ચતુષ્કોણ છે. x ની કિંમત મળશે, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો એટલે ચારે ચાર ખૂણાના તમને માપ મળી જશે. ABC ની બાજુ AB, BC અને AC ના મધ્ય બિંદુઓ PQ અને R છે. AB 8 છે, BC 9 છે, AC 10.6 છે. તો PQR ની પરિમિતિ શોધો. એટલે જો આ રીતનો આકૃતિ આપણે પહેલા તો બનાવવી જોઈએ, બનશે અને દાખલા ગણીએ ત્યારે આકૃતિ બનાવવાની છે. બરોબર, આના મધ્ય બિંદુઓ લઈ લઈએ આપણે PQ અને R. હવે જો AB આપણને કેટલું આપેલું છે ખાસ આપણે જોઈ લઈએ પહેલા કે AB છે આપણી પાસે 8 છે તો AB ને સમાંતર કોણ આવે છે RQ, એનાથી અડધું થાય એટલે કે 4. BC આપને 9 આપેલું છે તો BC ને સમાંતર PR તો કે 9 ના અડધા 4.5. AC 10.6 આપેલું છે, AC નું સમાંતર કોણ છે તો કે PQ તો 10.6 છે એટલે એના અડધા થશે 2 5 10 અને 2 તેરી 6 એટલે 5.3. હવે ત્રણેય સરવાળો કરો એટલે શું મળે ત્રિકોણ PQR ની પરિમિતિ. બરોબર, 9 10 11 12 13 13.8 એનો આન્સર આવશે. ત્રિકોણની બાજુ આપેલી છે 12 17 અને 25. ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનની મદદથી ગોતવાનું છે. કોની મદદથી? હેરોનની મદદથી. કેવી રીતે મળે? ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ એટલે S મળશે. સૂત્ર મૂકી અને સાદુરૂપ આપવાનું છે. બરોબર, દરેક બાજુને બાદ કરવાની અર્ધ પરિમિતિમાંથી. નેક્સ્ટ સેક્શન C ની આપણે ચર્ચા કરી લઈએ ઇન શોર્ટ ટૂંકમાં.
3 માર્ક્સના સવાલ આવશે, દાખલા આવશે અને 12 ગુણ છે એનો મતલબ એવો થાય છે કે 4 સવાલ કમ્પલસરી કરવાના છે. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો, મંડી જ જાઓ, ભાગાકાર કરવા માંડો, કોઈ રસ્તો જ નથી એમાં. 3 માર્ક્સ લેવા હોય તો ભાગાકાર આવડવો જોઈએ. જો આટલું 9માં ખાલી ભાગાકાર કરવાનો 3 માર્ક્સ લેવા એટલે થોડુંક નવીન લાગે, બરાબર? આપણે 5મું 6ઠું તો ભણતા નથી કે ભાગાકાર કર્યા રાખીને માર્ક્સ મળી જાય, બરાબર? પણ આમાં છે તો કરવાનો છે. 1/17 શરૂ થઈ જવાનો છે, ભાગાકાર શરૂ કરવાનો છે. આગળનો સવાલ જોઈએ. આકૃતિ આપેલી છે, રેખા XY અને MN બિંદુઓમાં છેદે. POY 90, A/2, B 2/3, તો C શોધો. હવે જો પહેલા જોવાનું કે જે ગોતવાનું છે એના ઉપર ફોકસ કરવાનું. શું? તો કે મારે ખૂણો C જોઈએ છે. તો C ની આજુબાજુ તમને બીજું શું દેખાય છે? તો કે સાહેબ મને B દેખાય છે, જેનું માપ આપણી પાસે આપ્યું પર પ્રમાણમાં છે. ઓકે, કાંઈ વાંધો નહીં. B અને C નો સંબંધ શું? તો કે B અને C સાહેબ રેખિક જોડ બનાવે, 180 સરવાળો થાય એનો, આટલી ખબર પડે. ક્લિયર? તો શું ઘટે? તો કે B ઘટે. ક્લિયર? તો B કેમ મળશે? તો B ની બાજુમાં જુઓ શું દેખાય? તો કે A. તો AB નો સરવાળો જોવો જી કે આ 90 છે તો આ કેટલો થાય? રેખિક જોડ છે તો 90 થાય. એટલે A પ્લસ B બરાબર કેટલા? તો કે 90. ધારી લ્યો 2K પ્લસ 3K બરાબર 90. આને 2K કયો, આને 3K કયો. 5K બરાબર 90. K બરાબર 90/5 એટલે કેટલા આવે? 18. એવા કે શું જોઈએ છે? B કેટલો? 3K. 3 ગુણ્યા K. K કેટલો? 18. 18 તેરી 54. કેટલો આવશે? આ 54 આવશે. 180 માં 54 કાઢના 126. કેટલો જવાબ આવશે આનો? 126. બહુ સરળ ઈઝી દાખલો હતો. ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને AD માં મધ્ય બિંદુઓ અનુક્રમે આપેલા છે P, Q, R અને S. તો SC નું વિકર્ણ છે. સાબિત કરો SR સમાંતર AC અને SR by 1/2 AC. મધ્ય બિંદુ પ્રમેય મિત્રો જો SR ગોતો, ક્યાં દેખાય? તો કે સાહેબ અહીંયા દેખાય. આ SR દેખાણું? ઓકે, ક્લિયર. તો SR આવતું હોય એવો ત્રિકોણ કયો છે? તો કે ACD. મધ્ય બિંદુ C નું R, CD નું R, AD નું S. મધ્ય બિંદુ હોવાથી SR નું માપ AC કરતાં કેવું થાય? અડધું થાય. તો સીધું જ છે, લખવાનું છે. આમાં કોઈ આમાં સાબિતી બીજી ના આવે. શું આવે? તો કે અહીં ત્રિકોણ ACD માં AD નું મધ્ય બિંદુ S તથા CD નું મધ્ય બિંદુ R હોવાથી મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે SR બરાબર 1/2 AC થશે. જો આ થશે એનો મતલબ કે SR અને AC બંને કેવા છે? તો કે સમાંતર છે. ક્લિયર? પછી એવી રીતે આ સાબિત કરવાનું છે, એવી રીતે આને સાબિત કરવાનું છે. આ બે થશે એટલે આ ઓટોમેટિક થઈ જશે કે સમાંતર ચતુષ્કોણ બની જશે, બરોબર? પણ ઉપયોગ એક જ વસ્તુનો થવાનો છે આની અંદર, જેનું નામ છે મધ્ય બિંદુ પ્રમેય. આપણને આ આવડતો હોવો જોઈએ. નેક્સ્ટ સવાલ એને અથવામાં છે, સાબિતી ન કરવી તો આ કરી શકાય? તો કે હા, મારું તો મંતવ્ય છે કે આ જ કરાય, સાબિતી ન કરાય. કારણ કે મધ્ય બિંદુ છે, રકમ છે તો મજા આવશે. જુઓ શું કીધું? AB, BC અને AC ના મધ્ય બિંદુઓ માપ આપેલા છે અને મધ્ય બિંદુ D અને F છે. સમાંતર હોય એનાથી એક અડધું આવશે, બરોબર? આનું અડધું 3 થાય, આનું 3.6 થાય, પ્લસ આનું અડધું 7.8 છે એટલે 3.9 થાય. આનો 3 સરવાળો કરો એટલે તમને શું મળે? DEF ની પરિમિતિ મળી જશે. કારણ કે DEF અંદર છે એટલે અડધું કરવું પડે. બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી, તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. જો દિવાલની બાજુ 15, 11 અને 6 હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ. ભાઈ કેને ભાઈ સીધું કે ભાઈ ક્ષેત્રફળ ગોતવું છે એટલે બધી લંબાવવાની શું જરૂર હતી? બરોબર ને? શું વાપરવાનું છે? હેરોનનું ક્ષેત્રફળ. 15, 11 અને 6 નો સરવાળો ભાંગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ S. S minus A, S minus B, S minus C. એરોનના સૂત્રની અંદર કિંમત મૂકી જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે એનું કાઢવાનું, નથી નીકળતું એનું રહેવા દેવાનું. જે આપણું આવે છે એ તમારું ક્ષેત્રફળનો આન્સર આવશે. નેક્સ્ટ અને લાસ્ટ સેક્શન તો કે સેક્શન D. આગળના વિડીયોમાં કીધું એમ કે મોસ્ટ ઓફ સેક્શન D ની અંદર પ્રમેય હોય અથવા સાબિતી હોય, બરોબર? ક્યારેક દાખલા આવે તો આપણા ભાગ સારા કહેવાય. જો ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. પ્રમેય 7.3 ચેપ્ટર નંબર 7.3 નામનો પ્રમેય, બરોબર? ત્રિકોણ દોરવાનો, નામ આપી દેવાનું A, B, C. સમાન ખૂણા કીધા, B અને C ને આપણે સમાન લઈ લેવાના. એક એનો દ્વિભાજક દોરવાનો જે BC ને બિંદુ D માં છેદે. દ્વિભાજક દોર્યો એટલે અહીંયા અને અહીંયા સરખું, B અને C સરખા, એક AD બાજુ સરખી. ખૂબા પ્રમેય. તો હવે ત્રિકોણ એકરૂપ કયા કયા? ADC, ADB એકરૂપ. CPCT પ્રમાણે AB બરાબર 80. ક્લિયર? 4 માર્ક્સ લેવા એટલે 10 લાઈન નથી થતી મિત્રો. આમાં બહુ સરળ છે. અથવામાં બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણા સમાન હોય તો 7.2 પ્રમેય છે. આ 7.3 હતો. બેમાં એક સરખી જ ક્રિયા આવે છે, બરોબર? દ્વિભાજક AD દોરીને જ કામ કરવાનું છે.
બરોબર. નેક્સ્ટ સવાલ જોઈએ. ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ B જેમ C જેમ D 4:5 4:5 ABCDનો દરેક ખૂણાનું માપ શોધો અને ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરો. જો અહીંયા આ તમારો 1 માર્ક્સ લઈ જાય, 1 માર્ક્સ તમારો કાપી શકે. અહીંયા પ્રકાર કીધું ને ભૂલાઈ જાય ઉતાવળમાં. આપણે માર્ક્સ ખૂણા ગોતી લઈએ ફટાફટ, આપણે આવડે છે. બરોબર. શું કરવાનું? 4x + 5x + 4x + 5x બરાબર 360. ધ્યાન રાખવાનું કે A છે એ 4x છે, B છે એ 5x છે, C છે એ 4x છે અને D છે એ 5x છે. જોવો જી કોણ સરખું છે? તો કે સાહેબ A અને C. બીજું તો કે B અને D. તો A અને C, B અને D સામસામે આવે. તો સામસામે ખૂણા સરખા હોય ચતુષ્કોણ કયો થાય? તો કે સમાંતર બાજુ. કયો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ છેલ્લે લખી નાખવાનું કે આપેલ ખૂણાના માપ પરથી જણાય છે કે ચતુષ્કોણનો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 4 ને 5 9, 9 ને 9 18 એટલે 18x બરાબર 360 એટલે x બરાબર 360 ભાગ્યા 18 એટલે x બરાબર શું આવ્યું? 20. બરાબર. x ની કિંમત આપણને 18 દુ 36 એટલે 20 મળે છે. એક એક જગ્યાએ મૂકતા જઈએ. જો a કેટલો? 4x 20 ચોક 80 બરાબર. a બરાબર 80, b બરાબર 100, c બરાબર પાછો 80 અને d બરાબર 100. કોણ કોણ હરખું થયું? b d આગળ કીધું એમ, c અને a. તો સામે સામે સરખા થતા હોય એનો મતલબ શું હોય? કયો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. ઈઝી છે. પણ ધ્યાન રાખજો, રકમ પૂરી વાંચજો, ભૂલાઈ ન જાય. ચતુષ્કોણનો પ્રકાર લખવાનું, નકર આપણો દાખલો સંપૂર્ણ સાચો હશે, ખૂણાના માપ આવી જ ગયા હશે કમ્પ્લીટ, પણ એક માર્ક્સ આપણો કાપી લે છે. બરોબર. કારણ કે આપણે પૂછ્યું આપણો જવાબ આપતા નથી એટલા માટે. એટલે વ્યવસ્થિત રકમ વાંચવી અને પછી આગળ ગણવું. બે પ્રમેય છે. જો મિત્રો, સાબિત કરો સમાંતર બાજુ ચતુષ્કોણનો દરેક વિકર્ણ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે. શું સાબિત કરવાનું છે? આપણે ખાલી લઈ લઈએ. બરોબર. એકદમ સરળ છે. યુગ્મ કોણનો ઉપયોગ કરવો પડશે મિત્રો આની અંદર. તમે સોલ્યુશન નામની જે PDF છે એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે યુગ્મ કોણ આવશે. દરેક વિકર્ણ આપણે કોઈ એક દોરીએ. AC, બે ત્રિકોણ મળ્યા ABC અને ACD, આને એકરૂપ કરવાના છે. તો બેમાં એક સામાન્ય બાજુ આવે. કઈ? તો કે AC. બીજું તો કે અહીંયા અને અહીંયા સરખું થાય, યુગ્મ કોણ છે. અહીંયા અને અહીંયા સરખું થાય, યુગ્મ કોણ છે. બરોબર. Z બનતા હશે. ક્લિયર? ત્યાર પછીનો પ્રમેય છે એ વર્તુળ આવ્યું એટલે ચેપ્ટર નંબર 9. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. તો જો પહેલા તમારે એક વર્તુળ આવશે, એની અંદર બે જીવાઓ સમાન લેવાની. હું કેન્દ્ર O કહું, વર્તુળની બે જીવા સમાન લઈ લઉં, એક AB અને એક CD. તો આ બે સરખી છે એટલે એક તો તમને આ મળી ગયું અંગ કે આ બે હરખું થાય. ત્રિજ્યા જોડો ભાઈ. શું જોડો? ત્રિજ્યા જોડો. તો OC OA હરખી થાય, વર્તુળની ત્રિજ્યા હરખી જ હોય. OB અને OD હરખી થાય. બરોબર. જો આટલા અંગ હરખા થાય છે આપણી પાસે, એનો મતલબ એવો થયો કે 3 3 મને શું મળે? હરખી બાજુ મળે છે. બાજુ મળતી હોય તો આ બે ત્રિકોણ કયા કયા? AOB COD એકરૂપ થશે. CPCT કેન્દ્ર આગળ ખૂણા સમાન આંતરે, એટલે કે આવડો આ ખૂણો. જો ઘણાને ખબર નથી આમાં ખૂણો ક્યાં આવે છે નહીં. AOC બરાબર આવશે, સોરી AOB બરાબર આવશે COD. આ તમારે સાબિત કરવાનું છે. તો એ CPCT થી થઈ ગયું, કારણ કે આ બે ત્રિકોણ જે હતા મારી પાસે મેં એકરૂપ કરી દીધા. કઈ શરતથી? તો કે બા શરતથી, બાજુ બાજુ અને બાજુ. તો મિત્રો પ્રશ્નપત્ર છે આપણા અહીંયા 3 નંબરનું પ્રશ્નપત્ર એ પૂરું થાય છે. બરોબર. તો નેક્સ્ટ ફરીથી આપણે મળીશું. થેન્ક યુ.